તમે જીમેલનો યુઝ કરતા હોય ને જીમેલ તમને હવે સ્ટોરેજ ફૂલના મેસેજ આવવા લાગ્યા છે અને હવે તમને ખબર નથી પડતી કે કયો મેસેજ ડિલીટ કરવો અથવા તો કયા મેલને મારે કાઢી નાખવો, તેમના માટે હું આજે તમને 3 એવી સ્ટ્રીક બતાવીશ કે જેનાથી તમને ખબર પડશે કે આ તમારો ડેટા કામનો નથી અથવા તો આ મેલ છે જે તમારી વધુ જગ્યા રોકે છે તો તમારે તેને કઈ રીતના ડિલીટ કરવો. તો આવી જ નવી અપડેટ માટે અમારા પેજને ફોલો કરો અને વિડીયોને કહી દો લાઈક. તો એના માટે સૌથી પહેલાં તમે તમારું જીમેલ એકાઉન્ટ ઓપન કરી લો. જીમેલ એકાઉન્ટ ઓપન કર્યા પછી તમારે અહીંયા તમારા સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું છે. સૌથી પહેલી સ્ટ્રીક છે અનસબસ્ક્રાઇબ. તમે અહીંયા અનસબસ્ક્રાઇબ કીવર્ડ ટાઈપ કરશો, સર્ચ કરશો તો તમને અહીંયા એવા મેલ હશે કે જે તમને કોઈ પણ બેંક થ્રુ અથવા તો તમે જ્યાં જ્યાં તમારું મેલ એક્ટિવેશન કર્યું છે એના ઉપરથી તમને મેલ આવતા હશે. તો બસ આવા જ મેલને તમે અહીંયા સિલેક્ટ ઓલ કરીને તમે ડિલીટ કરી શકો છો, જેનાથી તમારા આવા બધા અનવોન્ટેડ મેલ થઈ જશે ડિલીટ. બીજી સિક્રેટ ટ્રીક એ છે કે તમારે ઘણા બધા એવા મેલ છે કે ઘણા ટાઈમથી તમે જે તમારા કામના નથી ને બહુ ટાઈમ પહેલાં આવેલા છે, તો તમારે અહીંયા એક કીવર્ડ ટાઈપ કરવાનો છે જે હું અહીંયા ટાઈપ કરું છું એ પ્રમાણે તમારે ઓલ્ડર___ તમારે અહીંયા ધેન લખવાનું છે. ધેન કર્યા પછી અહીંયા કોલન કરીને તમે 1 યર કરશો. 1 યર કરીને તમે સર્ચ કરશો તો અહીંયા તમને એવા જે મેલનું લિસ્ટિંગ આવશે કે જે તમારા 1 વર્ષથી જૂના મેલ છે અને તમારે એમનું કામ ના હોય તો અહીંયા તમે એવા મેલ આવશે ને તમે સિલેક્ટ કરીને તમે એ મેલને ડિલીટ કરી શકો છો. બીજી સ્ટ્રીક છે, તમારે અહીંયા ટાઈપ કરવાનું છે હેજ ટાઈપ કર્યા પછી હેજ અને કોલન તમારે ટાઈપ કર્યા પછી તમે અહીંયા ટાઈપ કરશો તો તમે અહીંયા જે આ ટેગ છે ટાઈપ કરીને તમે સર્ચ કરશો તો તમને એવી ફાઇલ જોવા મળશે કે જેમનું અટેચમેન્ટ મોર ધેન 10 MB છે. તો હવે તમારે આ બધા 10 MBના જે 10 MBથી વધારાના અટેચમેન્ટ હશે હવે તમે એમાં ચેક કરશો તમારે જે પણ કામના અટેચમેન્ટ નથી ને એકસાથે સિલેક્ટ કરીને કહી દો ડિલીટ, જેનાથી તમારું સ્પેસ થઈ જશે ફ્રી.